નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અર્શદીપે ઇંગ્લેન્ડ સામે 2 વિકેટ લઈ લીધી છે. સોલ્ટ પછી અર્શદીપે ડકેટને આઉટ કર્યો હતો. આ સાથે જ અર્શદીપ T20માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. તેણે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડીને 97 વિકેટ ઝડપી લીધી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અર્શદીપની 97 વિકેટ્સ થઈ ગઈ છે, જેને લઈને અર્શદીપ આ મામલે ટોચ પર પહોંચી ગયો છે. અસામાજિક તત્વોના આતંકથી લોકો ત્રાસી ગયા છે. લોકોને તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સુરત ડિંડોલીમાં આતંક મચાવનારા આવારા તત્વો સામે ખાખીએ લાલ આંખ કરી છે. સુરત ડિંડોલીમાં આવારા તત્વોનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવાયું હતું. સુરત પોલીસે અંબિકા ટાઉનશીપ સોસાયટીમાં મારામારી કરવા આવનાર આવારા તત્વોને ઝડપીને કાયદાનો પાઠ શીખવ્યો હતો. વિકી કૌશલની ફિલ્મ છાવાનું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિકી મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે. તે છત્રપતિ સંભાજી મહારાજની પત્ની મહારાણી યેસુબાઈના રોલમાં છે. અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે. લક્ષ્મણ ઉતેકર એ આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મ 14મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મહારાષ્ટ્રના જલગાંવના પંડારા સ્ટેશન પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા અનેક લોકોએ ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી. આ સમયે બીજા ટ્રેક પર આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે 40 લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળનાર ટ્રમ્પે ભારતીયોનું ટેન્શન વધાર્યું છે. ટ્રમ્પે શપથના 24 કલાકમાં જ બર્થ રાઇટ સિટીઝનશીપ સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આથી અંદાજે 10 લાખ ભારતીયોને અસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે યુએસએમાં 48 લાખથી વધુ ભારતીયો રહે છે. આ પહેલા મૂળ ભારતીય યુએસએમાં જન્મે તો યુએસએની સિટીઝનશીપ મળતી હતી. આ કાયદાથી H-1B વિઝા ધારકોને મોટું નુકસાન થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપ કોંગ્રેસ ગઠબંધનથી લડશે કે નહીં, આ સવાલનો જવાબ મળી ગયો છે. આપના નેતા ઈસુદાન ગઢવીનું ગઠબંધન મુદ્દે એક મોટું નિવેદન આવ્યું છે. કોંગ્રેસ તરફથી પ્રપોઝલ મળશે તો તેઓ ગઠબંધન માટે તૈયાર છે. પ્રપોઝલ ન મળવાથી ચિત્ર અસ્પષ્ટ છે. લોકસભામાં બંને પાર્ટી ગઠબંધનથી લડી હતી. હવે સમજ બતાવશે કે આ પાર્ટીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે લડશે કે નહીં. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા યોજાનારા કેપ્ટન્સના ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ આઈસીસીને પુષ્ટિ આપી છે કે રોહિત પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈએ આઈસીસી પાસે માંગણી કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા યોજાનારી ઇવેન્ટ્સને દુબઈ ખસેડવામાં આવે. જો કે આવું થવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરાઈ શકે છે. અરવિંદ લાડાણી માણાવદરથી બીજેપીના એમએલએ છે. તેમણે ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો છે. તો ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે લાડાણી સામે બદનક્ષીનો દાવો કરવાની શક્યતા છે, કેમ કે લાડાણીએ આક્ષેપ કર્યો છે કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે અને જૂનાગઢમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાનૂની બાબતોના સલાહકાર આસિફ નઝરુલે કહ્યું કે જો ભારત શેખ હસીનાને પાછા મોકલવાનો ઇનકાર કરે છે તો તે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન હશે. અમે અમારાથી બનતું બધું જ કરી રહ્યા છીએ. સરકાર શેખ હસીનાને પરત લાવવા માટેના તમામ પ્રયાસો ચાલુ રાખશે. જો જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં બળવો થયા પછી શેખ હસીના ભારતમાં છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદના અરનિયા સેક્ટરમાં સુરક્ષા દળોને એક શંકાસ્પદ ટનલ મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને એક શંકાસ્પદ ટનલ મળી. આતંકવાદીઓની ઘૂસણખોરીને સરળ બનાવવા માટે પાકિસ્તાન દ્વારા આ ટનલ ખોદવામાં આવી હતી કે કેમ તેની ખાતરી માટે આ ટનલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇબ્રિડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ બેંકોકથી આવેલા પેસેન્જર પાસેથી 4.645 ગ્રામ હાઇડ્રોફોનિક વીડ મળી આવ્યું છે. આ ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7 કરોડથી વધારે હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું, અત્યારે તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. તાઇવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6 માપવામાં આવી હતી. જોકે આ ઘટનામાં 27 લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પુલને નુકસાન થયું હોવાના અહેવાલો છે. રાહત બચાવ ટુકડીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. સૈફ અલી ખાનના હુમલાખોર શરીકુલ ફકીરની 19મી જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 3 દિવસમાં 20 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. છેલ્લા 20 દિવસમાં 138 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બધા પાસેથી નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા છે. તે બધા મુંબઈમાં છુપાઈને રહેતા હતા. લેબનોનમાં હિઝબુલ્લાહના ટોચના નેતા મોહમ્મદ અલી હમાદીની હત્યા કરી નાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લેબનોનના બેકા જિલ્લામાં હમાદીને તેના ઘરની સામે જ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચે અત્યારે યુદ્ધ વિરામ છે. દરમિયાન ઇઝરાયેલી સંરક્ષણ દળ લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ બંને નેતાઓ સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કરાયો છે. નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ બંને આપ નેતાઓ વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું છે કે હું આ પૈસા નવી દિલ્હી વિધાનસભાના લોકો માટે વાપરીશ. શપથ લીધાના માત્ર 6 કલાકમાં જ ટ્રમ્પે જો બાઇડનના 78 નિર્ણયોને ઉથલાવી દીધા છે, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા, અમેરિકાને WHO અને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર કાઢવા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે એવા બાળકોને જન્મજાત નાગરિકતા ન આપવાનો આદેશ આપ્યો છે જેમના માતા પિતા ગેરકાયદેસર રીતે અથવા કામચલાઉ વિઝા પર અમેરિકામાં રહે છે. મહાકુંભમાં સિલિન્ડર વિસ્ફોટની જવાબદારી આતંકવાદી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ એટલે કે KZF એ લીધી છે. સંગઠને ઈમેલમાં દાવો કર્યો છે કે તેમણે પીલીભીત એન્કાઉન્ટરનો બદલો લીધો છે. જોકે યુપી પોલીસે તેમના દાવાને ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે 23મી ડિસેમ્બરે યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રશાસનનું કહેવું છે કે ગેસ લીકેજના લીધે સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુ પણ જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પન્નુ ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યો હતો. પન્નુએ દાવો કર્યો છે કે તેને ટ્રમ્પ કેમ્પ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે મીડિયાએ કહ્યું કે તેને તેના સંપર્કોનો ઉપયોગ કરીને ટિકિટ ખરીદી હતી. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 18,000 ભારતીય નાગરિકો વતન પરત ફરશે. તેઓ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશ્યા હતા. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી સંસ્થાએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 15 લાખ લોકોની યાદી તૈયાર કરી છે, જેમાં ભારતીય નાગરિકોની સંખ્યા 18,000 છે. ભારત સરકાર પોતાના નાગરિકોની ઓળખ કરવા અને તેમને પાછા લાવવા અમેરિકા સાથે વાત કરવા પણ તૈયાર છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.